નમસ્કાર, શિક્ષણ એ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવ ની અંદર સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરીશું જન્મદિવસથી. કોનો બર્થડે છે ના ભાઈ? એ બોલાવે ને સંકુલની અંદર આજે બર્થડે છે. કોનો બર્થડે છે ખબર નહીં. અચ્છા, બે ના બર્થડે છે કે એકના છે? અહીંયા તો બજોડો. આ બે રિચાર્જ બોય છે. થોડા દિવસ પહેલા જ એમના મસ્ત મજાના રિચાર્જ કરવામાં આવ્યા હતા. બે જુડવા છો લે તમે? હે, બે જુડવા? અચ્છા, બે જુડવા. ત્રણ જુડવા છો? બે જુડવા છો. શું નામ તારું? પ્રિતેશ. તારું? અક્ષય. પ્રિતેશ અને અક્ષય જુડવા છે. કઈના છો તમે જરા? સંતરામપુર ના છે. અને થોડા દિવસ પહેલા રિચાર્જ કરવામાં આવ્યું હતું પણ રિચાર્જ ની સાથે આજે જન્મદિવસ છે, તો પહેલા તો જન્મદિવસની શુભેચ્છા આપી દઈએ. હેપી બર્થડે બંને નામ. કોણ મોટો કોણ છે? કેટલા દિવસ મોટો છે? એક જ દિવસ. એક દિવસ કે એક કલાક, એક મિનિટ? ખબર નહીં કોણ મોટો છે, ખબર નહીં. પણ ક્યાં છે આ ભાઈ? તો ચલો બર્થડે મનાવીએ આપણે. ચલો સો વિડીયોને શેર કરતા રહીજો, જે બી જોડાઈ રહ્યા છે. અને હિતેશ અને અક્ષયનો બર્થડે છે, સો બધા જ જોડાઈ ચૂક્યા છે લાઈનની અંદર મસ્ત મજાની. અમારા પાટીલ સાહેબ, ઓહો હો, પાટીલ સાહેબને જવાબદારી આપવામાં આવી છે આજે. અમારા પાટીલ સાહેબ કેક રેડી લાયા છે. કેક એમના પૈસામાંથી લાયા છે એવું લાગે છે મને. લાયા તમારા પૈસા? અચ્છા, તમારા પૈસા નહીં, સંકુલના પૈસાથી છે. ઓ અચ્છા, ખાલી વહીવટ કરો છો તમે? ઓકે ઓકે. હે હે માનવતાના નાતે હરગાવ તને સારું આવડે, મને ખબર છે. તારો ધંધો જ મૂળ હરગાવાનો છે. હે હરગાવામાં તારી યારે કોઈ ના આવે. એટલે બાબલા બધાને વારી પડાવી રાખી દે. ચલો ભાઈ આવી જાઓ. ચલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હિતેશ અક્ષય, હેપી બર્થડે ટુ યુ. સો વાહ બે વાહ, પહેલી કેક મને ખવડાવ. વાહ વાહ બાપ. અરે વાહ, પાટીલ સાહેબ ને ખવડાય. પેલા થોમસ ને ખવડાય. થોમસ નો. થોમસ અંદર હાથ ના નાખતા બધા. લોટિયા તું આવી ગયો છું? ચાલ આવ્યો. પાટીલ આવ્યો? ચડ્ડા વાળો પાટીલ? પાટીલ પાટીલ બધા ચડ્ડા વાળા પહેર્યા? પાટીલ ચડ્ડો પહેર્યો? અચ્છા, વાહ વાહ, નહીં વાહ. સો ચાલો ભાઈ, જમવાનું શરૂ થઈ રહ્યું છે. વિડીયોને જે જોઈ રહ્યા છે એ લોકો શેર કરવાનું શરૂ કરે ફટાફટ. તો ભોજન શરૂ થઈ રહ્યું છે અને આજના ભોજનના દાતાઓની વાતો કરી લઈએ. તો આજે પણ ગઈકાલની જેમ આજે પણ ભોજનના કોઈ દાતા નથી. આજે પણ દાતા વિહોણું ભોજન છે. પણ દાતા વિહોણું ભોજન છે તો શું મેનુ છે બતાવી દઈએ. ભલે કોઈ દાતા નથી પણ મેનુની અંદર સરસ મજાની મસ્ત મજાની રોટી છે, સાથે જ જોરદાર સૂકી ભાજીનું શાક બનાવવામાં આવ્યું છે, મસ્ત મજાનો ભાત બનાવવામાં આવ્યો છે અને મસાલેદાર જોરદાર કઢી બનાવવામાં આવી છે અને સાથે જ મસ્ત મજાની કેક છે. તો કઢી, ભાત, सब्जी, रोटी આજનું મેનુ છે. ओके ओके ओके. सवाल वहीं पे हम लोग है. सवाल ये है कि आज तुम कितने बजे नहीं नहाए थे? આજે બપોર 3 વાગે ના? કેમ? રવિવાર? અચ્છા, રવિવારે. ઓ અચ્છા, મોડું ઉઠાણું. બાકી આડે દિવસે તો તું વહેલો ઉઠી નહીં લો નહીં? સોની લે, સોની માન્યો. કાલ કેટલા વાગે ઉઠવાનું? નવાનું કેટલા વાગે? અચ્છા ઓકે, મળીએ કાલ. હા આપણે કાલ લાઈવ મળશે. પાછો હંતાઈ ના જતો પાછો. તો જોઈ તારો પહેલો નંબર ના આવ્યો વખતે ડીશમાં? ગવા, રોહિત, વંશ કે વંશ? વંશ. અંશ નો ભાઈ છે વંશ. મોસમ, માનવતાના નાતે એક સવાલ પૂછું તને. માનવતાના નાતે એક સવાલ પૂછ્યો, જવાબ આલીશ? આવડશે તો પૂછીશ.
આવડશે તો પૂછીશ. ના આવડશે તો જબર આપીશ. શું આપીશ? જબર. જબાદ. નામ નથી શું આવડશે તો જબર આપીશ. આપીશ. બોલ પ્રશ્ન નંબર 1. બોલો. એમ્બ્યુલન્સ. બોલ એમ્બ્યુલન્સ. હા નહીં આતે બોલ ને. એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ. બોલ કલ્યાણ. કલ્યાણ. પછી બોલ સંજીવની. સંજય. સંજીવની. સજની. સજન નહીં રહ્યા, સંજીવની. નહીં એ ખાતું. નહીં ફાવતું. બોલ આનું નામ શું? બારોટ. શું? બારોટ. બારોટ. આનું નામ શું? આનું વત્સલ. હા વત્સલ. 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 આનું નામ શું? મિત્યો. ઓકે હરમ. આનું 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 લકી. વિષ્ણુ નયો તું આજે? નહીં નયો આજે? લાગતું નહીં. વાર તારા અવાજ છે. બાબુ મત તેલ નહીં નાખ. તેલ નહીં નાખ્યું? અચ્છા. શું છે તારા ભાઈ આજે 3 વાગે નયો? આજે નયો. રોયલ કેટલા વાગે નયો આજે? હા 8 વાગે નયો. વાહ, તું તો નાતો જ નહીં ને. આપણે અઠવાડિયે એક વાર નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની. દરરોજ આજ કેટલા વાગે નયો આજે? બપોરે. બપોરે 4 વાગે, 6 વાગે. 1 વાગે. અચ્છા બપોરે 1 વાગે નયો. કા ભૂરા, હું તબિયત પાણી મજા? સો ખૂબ લાંબી લાઈન છે. ચલો બધાના મોઢા નહીં બતાવવા. મજા? ઓબે કાલા બર્ગર રહી ગયો તારે? બોલ. હે બર્ગર હતું, ફ્રેન્ચ ફ્રાય હતી. બોલ અંજલિ. બોલો કાલ પેપર છે? શેનું? વિજ્ઞાન. તો છે ને વિજ્ઞાન નું જ્ઞાન? ભક્તિ. હા આજે આ કેમેરા સામે બતાય. આ કેટલા છે? આ કેટલા છે? કે હેડ 4 છે. 4 વાર વાર દીદી. ચંદન ડોન નૈના દેવાંશી મજા? મોની ગીતા બકબક મશીન ચમ નાહી જાશું તું? ખાલી આવી ગઈ તું? ક્યારે આવી તું? એવું મને એમ કે ઘેર જઈશ. પાટણ જતી રહી? રામગોડા. સો લગભગ અત્યારે લાંબી લાઈનો લાગી રહી છે અને બધા જ મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. પણ જે મિત્રો જોઈ રહ્યા છે વિડીયો શેર કરતા રહેજો. અને બીજી વાત એ છે કે આજે પણ ભોજનના અમારી પાસે કોઈ પણ દાતા નથી. અને સ્વાભાવિક છે કે જ્યારે અમારી પાસે ભોજનના દાતા નથી હોતા ત્યારે અમે અપીલ કરીએ છીએ કે અમારા સાથે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે મિત્રો જોડાયા છે એ તમામ લોકો આજના ભોજનના દાતા બને. સો ફરીવાર આપણે અપીલ કરીશું અને જે યોગદાન આપશે એ લોકોના નામ લેવાના શરૂ કરશું. સો બન્યા રહેજો વિડીયોની અંદર. અને 400 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. સો જે જોડાઈ રહ્યા છે એ વિડીયોને શેર કરવાનું શરૂ કરે. 401 મિત્રો લાઈવમાં છે અને આજે પણ અમારી પાસે ભોજનના કોઈ દાતા નથી. તો અમારા જે ફેસબુકના ફોલોઅર્સ મિત્રો છે, જે યુટ્યુબના ફોલોઅર મિત્રો છે, જે ઇન્સ્ટાના મિત્રો છે, એમને અપીલ કરીએ છીએ કે ચોક્કસ આજે 642 એવા મિત્રો માત્ર 100 રૂપિયાનો સહયોગ કરે, જેથી કરીને આજે જે જરૂરિયાતમંદ બાળકો છે એનો જે ખર્ચ છે એ નીકળી શકે. તો યોગદાન આપવાની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે નામ લેવાના પણ શરૂ કરી રહ્યા છીએ. જ્યાં સુધી જે મિત્રો યોગદાન ન આપી શકે એ ઓછામાં ઓછા 10 એવા લોકોને આ વિડીયો મોકલવામાં આવે જે અમને 100 રૂપિયાનો સહયોગ કરી શકે છે. તો ચલો શરૂ કરીએ છીએ યોગદાન આપનાર મિત્રોના નામ. અને જ્યારે આજે કોઈ ભોજનના દાતા નથી તો સૌથી પહેલું યોગદાન આવ્યું છે મુકેશભાઈ ઠાકોર તરફથી 200 રૂપિયાનું, વિનોદભાઈ પરમાર તરફથી 100 રૂપિયાનું, અજય ડાભી તરફથી 111 રૂપિયાનું, જતીન પારેખ તરફથી 50 રૂપિયા, વિક્રમ ચૌહાણ તરફથી 100 રૂપિયા, લાલાભાઈ પાછિયા તરફથી 100 રૂપિયા, લાલજીભાઈ સિંધા તરફથી 200 રૂપિયા,
વિજય કુમાર તરફથી 10 રૂપિયા, ધર્મેન્દ્ર પ્રજાપતિ તરફથી 101 રૂપિયાનું યોગદાન આવ્યું છે, ગુરુ ઠાકોર તરફથી 100 રૂપિયા છે, શૈલેષ રડિયા તરફથી 101 રૂપિયો છે, કલ્પેશ પટેલ તરફથી 100 રૂપિયા છે, ચેતનભાઈ ભટ્ટ તરફથી 100 રૂપિયા છે, ઝાલા મયુરસિંહ તરફથી 50 રૂપિયા છે, ઇન્દ્રજીત પરમાર તરફથી 50 છે અને પંકજભાઈ તરફથી 10 રૂપિયાનો સહયોગ છે. આજે અગેન્સ અમારી પાસે ભોજનના કોઈ દાતા આખા દિવસના નથી. આખા દિવસના ખર્ચની વાત કરવામાં આવે તો 50 થી 60,000 રૂપિયા જેટલી રકમનો ખર્ચ થાય છે. તો 50 થી 60,000 રૂપિયા જેટલી રકમ આખા દિવસનો ખર્ચને પહોંચી વળવા જે ખૂબ મોટી છે, તો એના માટે મોટા પ્રમાણની અંદર સહયોગ સપોર્ટરોની જરૂર પડતી હોય છે, તો જ કદાચ જે આખા દિવસનો ખર્ચ છે એ નીકળી શકે છે. સો આજે જે 500 મિત્રો અત્યારે લાઈવમાં છે એમને અપીલ કરીએ છીએ કે અચૂક સહયોગ કરે. નિલેશભાઈ પટેલ એ પણ 200 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે, કાંતિભાઈ પઢિયાર એ પણ 51 રૂપિયાનો સહયોગ આપી રહ્યા છે, મધુભાઈ શોયરા તરફથી પણ 21 રૂપિયાનો સહયોગ આવ્યો છે, જિગ્નેશ કાછડિયા તરફથી 101 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. તો થેન્ક યુ તમામ. જેટલા બી મિત્રો યોગદાન આપી રહ્યા છે એ તમામનો અમે બહુ આભાર માનીએ છીએ. સંજયભાઈ ઠાકોર પણ 200 રૂપિયાનો સહયોગ આપી રહ્યા છે, સંજયભાઈ કટારા પણ 51 રૂપિયાનો સહયોગ આપી રહ્યા છે, ચંદ્રભાઈ ઝાલા તરફથી પણ 50 રૂપિયાનો સહયોગ આવ્યો છે, મહિપતસિંહ પઢિયાર તરફથી 100 રૂપિયાનો સહયોગ આવ્યો છે, શક્તિસિંહ તરફથી પણ 100 રૂપિયા છે, પરેશભાઈ પરમાર તરફથી 51 રૂપિયા છે, સુનિલ પરમાર તરફથી 100 રૂપિયા છે. સો થેન્ક યુ તમામ એ સપોર્ટર મિત્રોનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. કરણ બોખાની તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે, જયદીપ પઢિયાર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. ચલો વધુ યોગદાન આવે ત્યાં સુધી આપણે ફરીવાર મેનુ બતાવી દઈએ. આજનું જે મેનુ છે, આજે ભોજનના દાતા નથી પણ મેનુ સેમ છે. સરસ મજાની રોટી છે, સાથે જ મસ્ત મજાની સૂકી ભાજી છે, સાથે મસ્ત મજાની રાઈસ છે અને સાથે જ જોરદાર મસાલા કઢી છે. તો આ છે આજનું ગરમા ગરમ મસ્ત મજાનું મેનુ. કઢી, ભાત, રોટલી, શાક આજનું મેનુ છે. સો વિડીયોને જે જોઈ રહ્યા છે તમામ લોકો શેર કરતા રહેજો. તમામને અપીલ કે યોગદાન પણ આપતા રહેજો. રશ્મિક પઢિયાર પણ 200 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. રાઠવા અલ્પેશભાઈ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. પંડિત પ્રશાંત તરફથી પણ 100 રૂપિયા આવી ચૂક્યા છે. પ્રવીણભાઈ ભગોરા તરફથી 51 રૂપિયા આવે છે. રસિકભાઈ પટેલ તરફથી 500 રૂપિયાનું યોગદાન આવ્યું છે. રસિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. પ્રકાશ ત્રિવેદી પણ 200 રૂપિયાનો સહયોગ આપી રહ્યા છે આજના ભોજન માટે. મન રાઠવા પણ 100 રૂપિયા આપી રહ્યા છે. જયદીપસિંહ જાડેજા વીણેલા મોતી ગ્રુપ મોરબી એમના તરફથી પણ 111 રૂપિયાનો સહયોગ આવી ચૂક્યો છે. સો થેન્ક યુ અમારા જયદીપસિંહ બાપુ, ખૂબ ખૂબ આભાર. ઇન્દ્રેશ નોડે તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે. પ્રકાશ ત્રિવેદી તરફથી પણ 200 રૂપિયાનો આવી ચૂક્યા છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અમારો મચ્છર આવ્યો છે, મચ્છર સાથે થોડા સવાલો પૂછીશું. મચ્છર કેવી જાય પેપર આપણે તાર પરીક્ષા? પાસ થવાનું છે? પાસ પાક્કું લાગે છે? અશ્વિનભાઈ 100 રૂપિયા આપે, થેન્ક યુ કહી દે. કોણ? હા રોહિત, તમે થેન્ક યુ કહી દો વિષ્ણુભાઈને. થેન્ક યુ. તમે નિકિતાબેનને થેન્ક યુ કહી દો. નિકિતાબેનને પણ 100 રૂપિયાની મદદ કરી છે, ખૂબ ખૂબ આભાર તમારો. જે બી મિત્રો જોઈ રહ્યા છે, તમે આજે જ્યારે ભોજનના કોઈ દાતા નથી તો ચોક્કસ સહયોગ તમે કરી શકો છો. શેર કરજો વિડીયો. અને આ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, જ્યાં આ બધી જ બસોની અંદર આપણા સંકુલના બાળકોને ભણવા માટે લઈ જવામાં આવે છે. અત્યારે આપણી પાસે સ્કૂલ કોલેજ નથી. આપણી સ્કૂલ કોલેજ અંડર કન્સ્ટ્રક્શન છે. તમે સારી રીતે જાણો છો કે 26 કરોડ રૂપિયાના ખર્ચે આપણે એક સંકુલ બનાવી રહ્યા છીએ, કોલેજ બનાવી રહ્યા છીએ, સ્કૂલ બનાવી રહ્યા છે. તમે યોગદાન આપવા માટે 8768880888 પર અચૂક સહયોગ કરી શકો છો. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ. ચોક્કસથી તમે યોગદાન આપશો, પૂર્ણ વિશ્વાસ છે. આજે જ્યારે અમારી પાસે દાતા નથી તો આ એડ્રેસ છે ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા પર યોગદાન તમે મોકલી શકો છો, કરિયાણું મોકલી શકો છો. શેર કરતા રહેજો. ને હવે આપણે સંકુલની જે પરિસ્થિતિ છે એ બતાવું છું તમને. 500થી વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે.
આજે અગેન અમારી પાસે ભોજનના કોઈ દાતા નથી, તો આશા રાખીએ છીએ કે વધુમાં વધુ લોકો આજે એવા લોકો આજે અમને 100 રૂપિયાનો સહયોગ કરે, જેથી કરીને આખા દિવસનો ખર્ચ નીકળે. અને કોઈને બોલાવશું. કોને લાઈવ કરવું છે ભાઈ? હાથ ધોવા જાડે ત્યાં ધરમ શું કા બેઠા એ બાજુ? સો ગાય માતા પણ બતાવી દઈએ. સંકુલની શાન છે અને સરસ મજાની સુવિધાની અંદર તમે જોઈ શકો છો કેવી જગ્યાની અંદર ગાય માતા રહી રહ્યા છે અને સરસ મજાનું દૂધ આપી રહ્યા છે અમારા ગાય માતા. નાની વાછરડી પણ તમે જોઈ શકો છો. વાહ! સો આ છે સુવિધા સંકુલની અંદર ગાયો. ખૂબ વિશાળ જગ્યા છે અને બધા જ અત્યારે મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. સ્ટ્રેટ રાખજો, હલાલ ના કરતા, બરાબર? નમસ્કાર મિત્રો, વ્યવસ્થિત રાખ, વ્યવસ્થિત. મારી પ્રેમ આ રીતે રાખજો, આ રીતે રાખ, આ રીતે, ઓકે? હા, બસ. નમસ્કાર મિત્રો, હું છું તમારી પ્રેમિકા કૃષ્ણા. આજે હું લાઈવ કરી રહી છું. આ છે અમારી પ્રતીક્ષા. બોલ. લાઈટ સાથે થયેલી. હું થયેલી ગોળ. બોલ, શું કરે? ધ્રુવી શું કરે? ખાવા બેઠા. જેવું છે જમવાનું? સારું. મોટા માણા શું થયું? વચ્ચે શું થયું? તો કેમ બોલા? બા, કેટલું બધું લઈ નીકળી છે. બોલ બંસી. શ્રેયા દીદી શું કરો? કેવું છે જમવાનું? ઠીક. સુએશા દીદી શું કરો? સામું તો જો. આવું હોય કઈ? બોલો કૃષ્ણાબેન, ચશ્મા કઈ ગયા તમે? ઉપર મૂકી રહી દેખાય છે. કેમ ચશ્મા ઉપર મૂક્યા? ભૂલી ગઈ પહેરવાના. એવું ભૂલાઈ જાય. કેનો ચપ્પલ પહેર્યા? આ સોન દીદીના. ખબર પડી. ચશ્મા ભૂલી ગયા પણ શ્વાસ લેવાનું ન ભૂલતા. હા. અંજલિ મોટા માણસ હવે બોલાવે. બાપા, અમે નહીં મોટા માણા, નાના માણા. સોન દીદી શું કરો? કેવું છે જમવાનું? તમારે જમવા લાઈવ કરીને જમું. દિવ્યા મસ્ત. નંદુ દીદી એવું એ જમવાનું. હેરમાં જોડે ભક્તિ શું કરે? હેરમાં જોડે ઓલી જોડે નેહા બાકી હજી. લાઈક કર પછી જમું. બાકી હજી. બોલો શું કરો? શું બોલે? ના બાપા, ભૂલી ગઈ. મિશ્રી ડેન્સી બાકી હજી. ગામભાઈ શું કરો? કેવું છે જમવાનું? બાબા જપો. રિયા બોલો. બોલ
લક્ષ્મી, વિજલી, મોહિની દીદી. શું કરો? જમી લીધું? કેવું જમવાનું પલક દીદી? પેટ પેટ ભરીને જમી લેજો. અભી આપવું ને તારે લાઈવ કરવા છે? હમણાં આપું. કૃપા દીદી શું કરો? તમે તો બોલાવતા જ નહીં, ભૂલી ગયા. હાય. કેવું? એ તારે પ્રવૃત્તિ કરવાની. ભૂલી ગયા બાપા તમે. બોલો તમે શું કહેશો? શું કહેશો? ચલો બોલો ને કશું બોલો ને. આજે કોઈ ભોજનના દાતા નથી એટલે તમે કોઈ બી થોડું દાન કરજો જેથી ભોજનના દાતા જેવું તૈયાર બી થાય. આજે કોઈ ભોજનના દાતા નહીં પરંતુ જમવાનું સારું છે અને બાપુની મહેનત છે એટલે બધું સારું છે. તમે આમ દાન કરતા રહેજો જેથી ભોજનના દાતા બી બને અને બાપુ આગળ વધતા રહે એટલે બાપુને મદદ કરતા રહે. જીયા કેવું છે જમવાનું આજે? તે જમી લીધું? કેમ અહીં બેઠી? વૈસુ શું કરે? ચલ ભૂમિ માર જોડા. કૃષ્ણ ભગવાન આધાર મોઢે હું ચોટ્યું મચ્છર એક બાગ ખાઈ જાય પડ્યું તા તારી. ભૂમિ દીદી બાકી હજી. નિશા શું થયું? હરાદી દીદી બોલો તમે શું કહેશો? કંઈક તો બોલો. આવું કઈ થોડું હોય. હારા નહીં ના દીદી. કેમ રડો છો? હિમાની દીદી શું કહેશો? બસ કઈ નહીં, ચાલો જમવા. તમે જમી લીધું? જમું છું. કેવું? જમી લે. જમું. અંજલિ દીદી શું કરો? જમવાનું નહીં તમારે? જમી લીધું. બા બહુ પહેલા. એપી ના હા સારું. તમારું પેપર કેવું જાય છે? કાલે શેનું પેપર? કેટલા માર્ક્સ આવશે? હજુ લખવા તો નહીં, પેપર આવે પર 50 ઉપર તો આવશે જ. એપી ના દીદી કેવું જાય છે પેપર? તમારા બધાના આશીર્વાદથી હારા જ જાય. હા. તમારું પેપર કેવું જાય? લખો ને પેપરમાં. મોનિકા દીદી શું કરો? જમવાનું? હા રેડે જમીલા. બોલો ચાઇના દીદી બોલો કશુંક તો બોલો. બાકી હજી. વૈધવી દીદી કેવું? લે એમ કેવી શાંતિ? વૈષ્ણવી દીદી બાકી હજી તો લાઈવ કરું પછી ખાય. હેર માં તને આલુ હવે આટલું પતી જાય ને.
આવો આવો ગાયત્રી ગાયત્રી બોલ કશુંક બોલ આવું કઈ મૂંગા માટે રહેવાનું રિયા બોલ ચમચા હાડા ભૂમિ દીદી હોય પાછી જા એ તમે તો ત્યાં બેઠા હતા સોનાલી બોલ શું કે બોલ ને કશું બોલ 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 કશું હા રાધિકા દીદી રહી એટલે એમ ફરી ના જવાનું એમ સીધા ઉભા રહો બોલો 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 જમવાનું જમ્યું તમારે તો બાકી જ હોય બાકી ક્યારે જમી બોય બોલો બાકી હજી બિંકલ ચશ્મા કઈ ગયા લી તારા પર મારા ચશ્મા તો ઉપર મેકીને આવી ઉપર કોણ પહેરે ઉપર મૂકીને આવી અને ખોખા મૂકીને તારી આવી હાથમાં પર ચૂપ એટલે તો મૂકીને આવી બાકી હજી તે જમી લીધું મેં બાકી છું હેડ જમી લે ભૂખ લાગી મને ચાલ ને ભૂખ લાગી હે જમવા જવું હે તો હેડ જમી લે ડીશ લઈ લે હેડ લેવા જઈએ છે હેડ લે લે વેલી આ છે ગરમા ગરમ કઢી ભાત સોનાલી વેચે છે બધાને માપના હાલે લે ચાલે લે લે કરે પકડે હવે